નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીવાન ફિરોજ અને ન્યૂઝ ટુડેમાં આપનું સ્વાગત છે। અને હાલ જંબુસર તાલુકાના સામોજ ગામેથી એક એવી ઘટના સામે આવી છે જ્યાં પતિએ પત્નીની હત્યા કરી નાખતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે। અને હાલ પ્રાથમિક રીતે જે જાણવા મળ્યું છે તેમાં સામોજ ગામથી થોડીક દૂર એક ખેતરમાં પતિ પત્નીને લઈ ગયો હતો અને ત્યાં આગળ તેને કોઈક તીક્ષ્ણ હથિયાર માથાના ભાગે પાછળના ભાગે કંઈક મારતા પત્નીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। ત્યારબાદ પતિએ પણ ઝેરી દવા ગટગટાવી અને તેનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે। અને ત્યારબાદ પતિને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને ત્યાં આગળથી તેની હાલત ગંભીર હોવાના કારણે વડોદરા SSG હોસ્પિટલ તેને રિફર કરવામાં આવ્યો છે। અને ઘટનાની જાણ થતાં વેડજ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કઈ આ દિશામાં તપાસ શરૂ કરી હતી કે કયા કારણોસર આ પત્નીનું હત્યા કરવામાં આવી છે અને પતિએ કયા કારણોસર ઝેરી દવા ગટગટાવી છે। અત્યારે હાલ તો પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે અને હત્યાનું કારણ અત્યાર સુધીને જાણવા મળ્યું નથી, અકબંધ છે અને હાલ પોલીસ તપાસમાં જ આગળ જાણવા મળશે। અને ત્યારબાદ કદાચ આ જે પતિ ઉદયસિંહભાઈ જે છે તે અને પત્નીનું નામ હતું ગીતાબેન, તેમની જે હત્યા કરી દેવામાં આવી છે અને પઢિયાર ઉદયસિંહભાઈએ જે છે તે દવા ગટગટાવી છે। તો જો કદાચ તેમને હોશ આવે અને ત્યારબાદ જ આ કોઈ એક જે ઘટના છે ઘટના પરથી પડદો હટી શકે છે અને જાણવા મળી શકે છે। અને જો કદાચ કંઈક બીજી એ બને છે અને કદાચ જો હાલત ઉદયસિંહભાઈની હાલત ગંભીર છે અને જો કદાચ તેઓનું પણ કદાચ અવસાન થાય તો આ ઘટના ઉપર પડદો જ રહી જશે અને આ ઘટનાનો કોઈ પણને જે કારણ છે તે જાણવા મળે નહીં। દીવાન ફિરોજ, ન્યૂઝ ટુડે, જંબુસર।